કાંકરિયા માઇનર કેનાલની યોગ્ય સફાઈ અને મરામત ન થવાને કારણે લીંડા, ટેકરા, પાયાકોઈ અને કાંકરિયા ગામના ખેડૂતોનો શિયાળુ પાક સુકાઈ રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ આજે કેનાલ પર એકઠા થઈ પાણી આપોના નારા લગાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટમાં ગૌરક્ષકો પર 15 લોકોની ટોળકીએ કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, એકને ગંભીર ઈજા, વિસ્તારમાં તંગદિલી. દેવભૂમિ દ્વારકામાં કાલે એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના સુપ્રસિદ્ધ લાઇટ હાઉસ પરથી એક 32 વર્ષીય મહિલાએ પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર સાથે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગાંધીનગર શહેરના જૂના સેક્ટરોમાં ટાઇફોઇડના રોગચાળાને પગલે હવે મહાનગરપાલિકાની ફૂડ સેફટી શાખા ઊંઘમાંથી જાગી ગઈ છે અને તબેલાને તાળા મારવા માટે દોડી છે. આજે અન્ય વિભાગોને સાથે રાખીને ગાંધીનગરમાં પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ બંધ કરાવી દેવામાં આવી છે. હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાને ભગવતીપરામાં રહેતા બાબાશાહ યાસીન શાહ પઠાણે પ્રેમજાળમાં ફસાવી પોતે અપરિણિત હોવાનું કહી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ તો કર્યું જ હતું, પરંતુ ₹8.50 લાખ અને સોનાનું ચેન પણ લઈ લીધો હતો. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે રવિવારે બપોરે કોઈ વસ્તુ વેચવા જેવી સામાન્ય બાબતે એક જ કોમના 2 જૂથો સામસામે આવી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. તલવારો અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે થયેલા આ હુમલામાં 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલું એનેસ્થીસિયાનું ઇન્જેક્શન ભૂલથી વન વિભાગના ટ્રેકરને વાગતા ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે. ગીરના ઇતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે. જામનગરના વસઈ ગામમાં રહેતા વૃદ્ધ મહિલાની આશરે 10 કરોડની જમીન પચાવી પાડવાના કારસુ, એક વકીલ સહિત 4 સામે પોલીસ ફરિયાદ. જામનગરમાં રણજીતસાગર રોડ પર ઘાસચારો વેચનારા 2 શખ્સોએ પાલિકાના કર્મચારીની પાછળ પાવડો લઈને દોટ મૂકતા ભારે દોડધામ. ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરી માંજવા માટે ઉપયોગમાં લેવાતા કાચ ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક નાના વેપારી તેનો ઉપયોગ કરતા હોવાથી પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ, ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સરપંચના પતિ-પુત્રોનો હુમલો. સોમવારે મુખ્યમંત્રી કડી તાલુકાના વેકરા ગામમાં લગ્ન પ્રસંગે હાજરી આપશે. મુખ્યમંત્રીના આગમનને પગલે સ્થાનિક તંત્ર અત્યારથી કામે લાગ્યું છે. મુખ્યમંત્રીના કાફલા વચ્ચે રખડતા કૂતરા અને ઢોર આવી ન જાય તે માટે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી અને કડી પાલિકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપાઈ. અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી કરી નકલી ખાતર પધરાવતા કેટલાક લોકો સામે અમરેલી એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. અમરેલીના મોટા આંકડિયા ગામે આવેલી એક એગ્રી પ્રોડક્ટ કંપનીમાં દરોડા પાડી પોલીસે ડુપ્લિકેટ ખાતર બનાવવાનું મસમોટું કારખાનું ઝડપી પાડ્યું છે. મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા. સમગ્ર કેસ મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. ઇન્કમટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતા કોર્ટ સંકુલમાં દોડધામ. વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી. દિલ્હીમાં પોતાને ભાજપ આરએસએસના નેતા ગણાવતા દબંગોએ પિતા પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા, સીસીટીવી વાયરલ. સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો અનામત વર્ગનો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધુ માર્ક્સ મેળવે છે તો તેને શોર્ટ લિસ્ટિંગ વખતે ઓપન કેટેગરીનો ગણવો જોઈએ. હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈસવીસન 1026માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક મંદિરની 1000 વર્ષની સફર અને તેના પુનર્નિર્માણ અંગે પીએમ મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે. આસામના મોરીગાંવ જિલ્લામાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હતી.
ગુજરાત સાથેની સરહદે આવેલા રાજસ્થાનના જાલોર જિલ્લામાં રવિવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાંચોરથી જયપુર જઈ રહેલી એક પ્રાઇવેટ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પલટી ગઈ હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી આર્મીએ વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી કરી પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે. અમેરિકાની આ કાર્યવાહી સામે આખી દુનિયાના દેશોમાં ભારે રોષ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2023માં સર્ક્યુલેશનમાંથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટ હજુ સુધી 100% પરત આવી નથી. 2025ના અંત સુધીના આંકડા પછી આરબીઆઈએ જણાવ્યું છે કે હજુ પણ 5000 કરોડ રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટો પરત આવી નથી. આજના આ ડિજિટલ યુગમાં કોઈ પ્રાઇવેટ એમએમએસ કે ખાનગી વિડીયોના ઇન્ટરનેટ પર વાયરલ થવાના સમાચાર સામે આવતા રહે છે. ઘણીવાર જોવા મળે છે કે કોઈના ખાનગી વિડીયો અથવા ફોટા તેની મંજૂરી વિના શેર કરી દેવાય છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ વેનેઝુએલામાં સખત વલણ અપનાવી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને પણ મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર કોરિયાની સરકારી મીડિયાએ સોમવારે જણાવ્યું કે તાનાશાહ નેતા કિમ જોંગ ઉને અત્યાધુનિક હાઇપરસોનિક મિસાઇલોના પરીક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં આવેલા મોટા કડાકા બાદ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના બજારમાં આજે ફરીથી શાનદાર તેજી જોવા મળી રહી છે. નીચલા સ્તરેથી રોકાણકારોની મજબૂત ખરીદીને પગલે સોના અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. બગદાણા હુમલા કેસને લઈ કોળી સમાજના નેતાઓ સીએમને મળ્યા. 3 સાંસદ અને 15 ધારાસભ્યોની હાજરી, તપાસ માટે એસઆઈટી રચના કરાઈ. સીએમને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર અંબાવના ખેડૂતને જીવતો સળગાવ્યો. ભોગ બનનારે કહ્યું કે મહિલા સરપંચે મને પકડી રાખ્યો ને તેમાં પુત્રોએ પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દીધી. વીજ કરંટમાં બંને પગ કપાયા, છતાં બ્રોન્ઝ ગોલ્ડ મેડલ જીત્યા. કાળી મજૂરી કરી મા બાપે ભણાવ્યો, હવે સીએમે આપેલા નવા પગથી પેરા ઓલિમ્પિકમાં દોડશે થરાદનો ગગદાસ. રામ રહીમ 15મી વખત જેલમાંથી બહાર આવ્યો. 40 દિવસની પેરોલ મળી. બળાત્કાર અને હત્યાના કેસમાં કાપી રહ્યો છે આજીવન કેદ. આવતીકાલે કેબિનેટ બેઠક યોજાશે. ભાગીને લગ્ન કરનારની લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર થઈ શકે. હવે નોંધણી માટે વર્ગ 2 અધિકારીની મંજૂરી ફરજિયાત કરાશે. જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે રવિવારે એક 16 વર્ષના કિશોરને કપાયેલી પતંગ લૂંટવા જતા અકસ્માતે તેનો હાથ વીજ થાંભલામાં અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. પાકિસ્તાનના અત્યાચારોથી કંટાળીને ગિલગિટ બાલ્તિસ્તાનમાં પણ હવે બળવો થવા લાગ્યો છે. પાકિસ્તાનના કબજામાંથી સ્વતંત્ર થવા માટે અનેક યુવાનો, વિપક્ષ અને આમ નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અમેરિકાએ વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી કરી રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. ભારત સરકાર દ્વારા આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.